વિદ્યાર્થી મિત્રો, એપી ત્રિવેદી સાયન્સ સ્કૂલ ખોરડામાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે ધોરણ 12 સાયન્સમાં ભૌતિક વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ 3 ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આપણા પ્રકરણનું નામ છે પ્રવાહ વિદ્યુત, એટલે કે વિદ્યુત પ્રવાહ વિશે આજના આપણા પ્રકરણની અંદર આપણે અભ્યાસ કરવાનો છે। આના પહેલા આપણે બે પ્રકરણનો અભ્યાસ કર્યો, સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ। હમણાં જ પ્રકરણ 2 પૂરું કર્યું અને એના પહેલા આપણે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર પ્રકરણ જોયું હતું। તો એ બંને પ્રકરણો વિદ્યાર્થી મિત્રો સ્થિત વિદ્યુત શાસ્ત્ર સાથે સંકળાયેલા પ્રકરણો હતા, એટલે કે વિદ્યુત ભાર સ્થિર સ્થિતિમાં હોય અને આપણે ભૌતિક વિજ્ઞાનની જે શાખાનો અભ્યાસ કરી રહ્યા હોઈએ એ જે સ્થિત વિદ્યુત શાસ્ત્ર છે એની સાથે સંકળાયેલા બંને પ્રકરણો હતા। હવેથી આ જે પ્રકરણ 3 જે છે આપણું, એની શરૂઆત આપણે ગતિમાન વિદ્યુત શાસ્ત્રની અંદર કરવાના છીએ। અહીં આપણે દરેક પરિસ્થિતિની અંદર એ અનુભવીશું કે વીજભાર ગતિ કરે છે। તો વિદ્યાર્થી મિત્રો, વીજભાર ગતિ ક્યારે કરે? સૌથી પહેલાં તો આપણે એ જાણવું જરૂરી છે કે વીજભાર ગતિ ક્યારે કરશે। તો જ્યારે વીજભાર ઉપર કોઈક બાહ્ય બળ લાગશે તો વીજભાર ગતિ કરશે અને આ વીજભારની ગતિના કારણે જ પ્રવાહ રચાય છે અને એના કારણે આપણા પ્રકરણનું નામ, એટલે કે આપણા શરૂઆતનો ટોપિક પણ એ જ છે, પ્રવાહ વિદ્યુત। તો ચલો આપણે શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, પહેલો ટોપિક છે આપણો વિદ્યુત પ્રવાહ। તો સૌથી પહેલાં તો આપણે વિદ્યુત પ્રવાહ વિશે સમજીએ કે વિદ્યુત પ્રવાહ એ શું છે। તો પહેલાં તો કે વાહકમાં વિદ્યુત ભારોની ગતિના લીધે વિદ્યુત પ્રવાહ રચાય છે। વીજભાર ગતિ કરે છે માટે પ્રવાહ રચાય છે। તો ચલો આપણે વિદ્યુત પ્રવાહને સમજીએ। તો ધારો કે આપણી જોડે એક સુવાહક છે અને આ સુવાહકની અંદરથી માની લો કે સ્મોલ t જેટલા સમયગાળામાં કોઈ આ વાહકના આડછેદમાંથી ધારો કે આગળની દિશામાં પ્લસ q જેટલો વિદ્યુત ભાર રહે છે અને પાછળની દિશામાં માઈનસ q જેટલો વિદ્યુત ભાર રહે છે, એવું આપણે કહી શકીએ। વિદ્યાર્થી મિત્રો, આપણે વાહક લીધું છે, વાહકની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હોય, એ મુક્ત ઇલેક્ટ્રોન પર જો બળ લગાડવામાં આવે તો એ કોઈક દિશામાં ગતિ કરશે અને એ ઇલેક્ટ્રોનની ગતિ, એટલે કે એ વીજભારની ગતિના કારણે તો પ્રવાહ રચાય છે। તો આપણે અહીં પણ એવું જ કહી શકીએ કે આપણા આ વાહકની અંદર ધારો કે આટલા વાહકના આડછેદમાંથી માની લો કે કોઈ સ્મોલ t જેટલા સમયગાળામાં આ વાહકની આગળની દિશામાં પ્લસ q જેટલો વીજભાર રહે છે અને પાછળની દિશામાં માઈનસ q જેટલો વીજભાર રહે છે। તો આપણે એવું કહી શકીએ કે ભાઈ તો કુલ વીજભાર q બરાબર q પ્લસ માઈનસ q માઈનસ હશે। તો આ બનતો કુલ વિદ્યુત ભાર q એ વિદ્યાર્થી મિત્રો જો સ્મોલ t જેટલા સમયગાળામાં સ્મોલ q જેટલો કુલ વિદ્યુત ભાર આગળની દિશામાં વહેતો હોય તો આપણે આવું કહી શકીએ કે q ચલે છે t, એટલે કે વીજભાર આ વાહકના આડછેદમાંથી વહેતો કુલ વીજભાર સ્મોલ q એ સમય t ના સમપ્રમાણમાં છે। તો q ભાગ્યા t નો ગુણોત્તર લેવામાં આવે અને આ ચલે છે ગાડીને આપણે જે અચળાંક મૂકીએ એ અચળાંક I ને વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણો વિદ્યુત પ્રવાહ I। વિદ્યુત પ્રવાહને દર્શાવવા માટેનો સંજ્ઞા છે I બરાબર q ભાગ્યા t, એટલે કે વીજભાર ભાગ્યા સમય બરાબર વિદ્યુત પ્રવાહ। તો આપણે આ જ વસ્તુ અહીંયા લખી છે, બરાબર।
તો ચલો સૌથી પહેલા તો આપણે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા હવે આપી શકીએ I બરાબર Q ભાગ્યા T પરથી. તો એકમ સમયમાં વાહકના આડછેદમાંથી આપણે જે સૂત્ર લખ્યું એના ઉપરથી જ આપણે વ્યાખ્યા લખીએ છીએ કે એકમ સમયમાં કોઈ વાહકના આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. એકમ સમયમાં કોઈ વાહકના આડછેદમાંથી એકમ સમય એટલે આપણે t જેટલો સમય લીધો છે. તો એકમ સમયમાં કોઈ વાહકના આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે. વિદ્યુત પ્રવાહને I વડે દર્શાવવામાં આવે છે. તો સૂત્ર થશે વિદ્યુત પ્રવાહ I બરાબર વિજભાર Q ભાગ્યા સમય T. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં વ્યાખ્યા લખી જ છે. તમે તમારી નોટબુકમાં નોંધવા માટે સ્ક્રીનશોટ લઈ શકો છો. તો ચલો આપણે વિદ્યુત ભારના એકમની વાત કરીએ તો આપણે જે સમીકરણ બનાવ્યું I બરાબર Q ભાગ્યા T. તો એના ઉપરથી એનો એકમ બનશે. Q એટલે વીજભારનો એકમ થશે કુલમ્બ. T એટલે સમય, તો ભાગ્યા સમય, તો કુલમ્બ પ્રતિ સેકન્ડ એ વિદ્યુત પ્રવાહનો એકમ થશે. પછી વિદ્યુત પ્રવાહ એ વિદ્યાર્થી મિત્રો યાદ કરો મૂળભૂત ભૌતિક રાશિ છે. આપણે 11મા ધોરણમાં ભણીને આવ્યા મૂળભૂત 7 રાશિઓ, એમાંની આ એક છે વિદ્યુત પ્રવાહ. તો એનો એક મૂળભૂત SI એકમ છે એમ્પિયર. તો SI એકમ થશે વિદ્યુત પ્રવાહનો એમ્પિયર અને અન્ય એકમમાં આપણે કુલમ્બ પ્રતિ સેકન્ડ લખી શકીએ. બીજું આપણે ખાસ એ યાદ રાખીશું કે વિદ્યુત પ્રવાહ અદિશ રાશિ છે. કેવી રાશિ છે? અદિશ રાશિ છે. ચલો આગળ જોઈએ તો આપણે 1 એમ્પિયરની વ્યાખ્યા લખી છે કે 1 એમ્પિયર કોને કહીશું? એમ્પિયર શું છે? વિદ્યુત પ્રવાહનો એકમ. તો 1 એમ્પિયર કોને કહેવાય? તો માની લો કે કોઈ વાહકમાંથી 1 સેકન્ડની અંદર, ધારો કે કોઈ વાહકમાંથી 1 સેકન્ડની અંદર 1 કુલમ્બ જેટલો વિદ્યુત ભાર પસાર થતો હોય તો એ વાહકના આડછેદમાંથી 1 એમ્પિયર જેટલો પ્રવાહ પસાર થયો એવું કહી શકાય. એટલે કે જો વાહકના આડછેદમાંથી 1 સેકન્ડમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો કેટલો હોય? 1 કુલમ્બ હોય તો તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર છે એવું કહી શકાય. પછી આપણે બીજી બે વ્યાખ્યાઓ લખી છે. બે સૂત્રો સમીકરણો કાર્ય છે અગત્યના છે. એક સરેરાશ વિદ્યુત પ્રવાહ અને બીજું તત્કાલીન વિદ્યુત પ્રવાહ. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ જે વાહક લીધો છે, માની લો કે આ વાહકના આડછેદમાંથી પસાર થતો આપણે વિદ્યુતની વાત કરી તો ધારો કે કોઈ ડેલ્ટા ટી, કોઈ સ્મોલ ટી અને સ્મોલ ટી પ્લસ ડેલ્ટા ટી ના સમયગાળાની વચ્ચે માની લો કે અહીંથી અહીં આપણે કોઈ સમયગાળા ટી થી માંડી અને ટી પ્લસ ડેલ્ટા ટી સુધીના સમયગાળાની અંદર કોઈ વાહકના આડછેદમાંથી પસાર થતા સરેરાશ પ્રવાહને વ્યાખ્યાયિત કરવો છે. તો સરેરાશ પ્રવાહ I બરાબર ડેલ્ટા Q ભાગ્યા ડેલ્ટા T બરાબર. આ સરેરાશ પ્રવાહનું સમીકરણ છે. સરેરાશ પ્રવાહ I એવરેજ બરાબર આપણી જોડે સૂત્ર શું છે? I બરાબર Q ભાગ્યા T. તો આના ઉપરથી આપણે લખી શકીએ કે કોઈ સ્મોલ ટી, ધારો કે કોઈ સ્મોલ ટી અને સ્મોલ ટી પ્લસ ડેલ્ટા ટી સમયગાળાની વચ્ચે કોઈ વાહકના આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો ડેલ્ટા Q હોય તો સરેરાશ વિદ્યુત પ્રવાહ I એવરેજ બરાબર આપણે લખી શકીએ ડેલ્ટા Q ભાગ્યા ડેલ્ટા T. તો આ થશે સરેરાશ વિદ્યુત પ્રવાહનું સમીકરણ. અને તત્કાલીન પ્રવાહની વાત કરીએ તો
વિદ્યાર્થી મિત્રો, તત્કાલીન પ્રવાહ I જે છે એનું આપણે સમીકરણ લખવું છે. તો તત્કાલીન પ્રવાહ જો તમે ડેલ્ટા ક્યુ ટી ટેન્ડ ટુ 0 કોઈ સૂક્ષ્મ સમયગાળા માટે કોઈ વાહકના આડછેદમાંથી પસાર થતા સૂક્ષ્મ વીજભારની વાત કરો તો તમને તત્કાલીન પ્રવાહ I નું સમીકરણ મળશે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ ટુ 0 ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા ટી, જેને આપણે લખી શકીએ શું લખાશે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ ટુ 0 ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા ટી, જેને લખી શકાય dq અપોન dt. તો આ જે dq અપોન dt જે છે સમયની સાપેક્ષે વીજભારનું વિકલન પણ આને કહી શકાય વિદ્યાર્થી મિત્રો. dq અપોન dt જે છે એને તત્કાલીન પ્રવાહ I કહી શકાય. એટલે કે તત્કાલીન પ્રવાહ I બરાબર dq અપોન dt. તો વિદ્યાર્થી મિત્રો, ત્રણે ત્રણ પ્રવાહના સમીકરણો આપણે યાદ રાખીશું. MCQ, એક્ઝામ્પલ, નીટ, જેઈ વગેરેમાં પણ આના આધારિત કેટલાક ક્વેશ્ચન થતા હોય છે, બરાબર? એટલે ત્રણે ત્રણ સમીકરણો અગત્યના છે. ચલો આગળ જોઈએ. તો આગળનો આપણો ખાસ અગત્યનો ટોપિક છે ઓહમનો નિયમ. આમ તો તમે ધોરણ 10 માં ઓહમના નિયમ વિશે થોડું ઘણું ભણ્યા હશો. આજે આપણે થોડી વાત કરીએ તો ઓહમનો નિયમ. તો સૌથી પહેલા તો ઓહમના નિયમનું વિધાન જોઈ લઈએ. તો કોઈ નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિની અંદર કોઈ વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, જ્યારે પ્રવાહ પસાર થતો હોય ત્યારે વાહકના બે છેડા વચ્ચેના સ્થિતિમાનનો તફાવત v અને તેમાંથી વહેતો પ્રવાહ I બંનેનો ગુણોત્તર અચળ હોય છે. અથવા તો આપણે આને એવું પણ કહી શકીએ, કોઈ નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં જ્યારે વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે એ વાહકના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત v એમાંથી પસાર થતા પ્રવાહ I ના સમપ્રમાણમાં હોય છે. એટલે કે આપણે વિદ્યુત પ્રવાહ અને વોલ્ટેજ એ વીજભારના વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં છે એવું કહીશું તો પણ ચાલશે. અને વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાન v અને વિદ્યુત પ્રવાહ I નો ગુણોત્તર અચળ છે એવું કહીશું તો પણ ચાલશે. તો આપણે આને આ રીતે લખી શકીએ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત v અને વિદ્યુત પ્રવાહ I નો ગુણોત્તર અચળ હોય છે. એટલે કે બંને એકબીજાના સમપ્રમાણમાં હોય છે. તો v ચલે છે I લખી શકાય. તો v ચલે છે I ચલે છે ગાડીને બરાબર મૂકીએ તો કોઈક અચળાંક મૂકવાની જરૂર પડે. તો v બરાબર ri. તો આ જે r છે એને વિદ્યુતનો અવરોધ કહેવામાં આવે છે. તો અહીં આપણે v ભાગ્યા I નો ગુણોત્તર લઈશું, જે કેટલો મળશે r. r એ શું છે? અવરોધ. વિદ્યાર્થી મિત્રો, અવરોધનો આપણે એકમ લખવો હોય તો r બરાબર v ભાગ્યા I ઉપરથી મળે. v એટલે વોલ્ટેજ અને I એટલે I નો એકમ થશે એમ્પિયર, બરાબર? v upon I વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ભાગ્યા વિદ્યુત પ્રવાહ એટલે વિદ્યુત અવરોધ R નો એકમ થશે વોલ્ટ પ્રતિ એમ્પિયર. એનો એક બીજો પણ એકમ છે ઓહમ. આપણે સામાન્ય રીતે આ જ એકમનો ઉપયોગ કરતા હોઈએ છીએ ઓહમનો, બરાબર? અવરોધનો એક અન્ય એકમ થશે ઓહમ. અને એ ઓહમ જે છે એકમ, એને દર્શાવવા માટેની સંજ્ઞા જે છે એ કંઈક આ રીતની હોય છે, જેને આપણે ઓમેગા કહીએ છીએ, બરાબર? આ જે સંજ્ઞા છે એને ઓમેગા એવું વંચાય છે. વિદ્યુત અવરોધના પારિમાણિક સૂત્રની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, દરેકે દરેક ભૌતિક રાશિ માટે એની વ્યાખ્યા, સૂત્ર, એનો SI એકમ અને એનું પારિમાણિક સૂત્ર ખૂબ જ મહત્વના છે. તો વિદ્યુત અવરોધનું પારિમાણિક સૂત્ર છે m1 l2 t-3 a-2. ચલો આગળ જોઈએ. તો આગળ એક ક્વેશ્ચન છે કે વિદ્યુત અવરોધ એ શું છે? પહેલા તો વિદ્યુત અવરોધ એ શું છે એમાં તમને થોડો ઘણો ખ્યાલ આવી ગયો હશે, બરાબર? હમણાં આપણે જોયું r બરાબર v upon
I. તો એના બંનેનો આધાર કઈ કઈ બાબતો ઉપર છે સમજાવો. તો અહીં આપણે આકૃતિ જે દોરીને આપી છે 3 એના દ્વારા આ પરિસ્થિતિને સમજીએ. તો સૌથી પહેલા જે આકૃતિ છે આકૃતિ A એમાં જુઓ તમે. તો આકૃતિ A ની અંદર આપણે એક અહીં લંબચોરસ વાહક દર્શાવે છે અને આ લંબચોરસ વાહક એવો દર્શાવ્યો છે કે જેની લંબાઈ I છે અને એના વાહકના આડછેદનું ક્ષેત્રફળ A છે. એટલે કે આકૃતિ A ની અંદર જેના આડછેદનું ક્ષેત્રફળ A હોય અને જેની લંબાઈ I હોય તેવો આપણે એક લંબચોરસ વાહક દર્શાવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે વાહક છે એવોને આપણે કોઈ બીજો એક વાહક લઈએ અને આવા બે સરખા વાહકોને એટલે કે જે બંને વાહકોની લંબાઈ L હોય અને બંને વાહકોના આડછેદનું ક્ષેત્રફળ A હોય એવા બે વાહકોને આપણે આકૃતિ B માં દર્શાવ્યા પ્રમાણે જો આ રીતે જોડી દઈએ તો હવે જે સંયોજન બન્યું વિદ્યાર્થી મિત્રો સંયોજન બન્યું આ સંયોજનની કુલ લંબાઈ કેટલી થશે? તો તમે જોઈ શકો છો L + L તો કેટલી થશે? 2L. તો આપણે એવું કહી શકીએ કે આકૃતિ B માં તમને જે સંયોજન દેખાય છે એ સંયોજનની અંદર દરેક સંયોજનમાં એટલે કે દરેક આડછેદનું ક્ષેત્રફળ તો એ જ રહે છે પરંતુ લંબાઈ બદલાઈ ગઈ. કેટલી થઈ ગઈ? L + L એટલે 2L થઈ ગઈ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એવું કહી શકીએ કે આ જે તમારું આકૃતિ B ની અંદર જે તંત્ર બન્યું એટલે કે જે તમારા બે લંબચોરસ ચોસલાને જોડતા જે કંઈ બન્યું છે એમાંથી દરેક આડછેદમાંથી વહેતો પ્રવાહ જે છે એ કેવો હશે? સરખો કહી શકાય. કારણ કે આખી જે આકૃતિ છે એના આડછેદનું ક્ષેત્રફળ તો કેવું છે? સરખું છે. ફક્ત લંબાઈ વધી છે L + L 2L થયું છે. આપણે બે ચોસલા જોડ્યા છે એટલે પરંતુ ક્ષેત્રફળ તો સરખું છે. માટે દરેક આડછેદમાંથી વહેતો પ્રવાહ પણ કેવો થશે? સરખો થશે. તો આપણે એવું કહી શકીએ કે આ સંયોજનમાંથી વહેતો પ્રવાહ સ્વતંત્ર ચોસલામાંથી વહેતા પ્રવાહ જેટલો જ થશે. એટલે સંયોજનનો પ્રવાહ અને દરેક સ્વતંત્ર ચોસલાનો પ્રવાહ બંને સરખો હશે. I કહી શકીએ આપણે. પરંતુ વિદ્યુત સ્થિતિમાનના તફાવત V ની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને પહેલા ચોસલા માટે એના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળશે V અને એ જ રીતે બીજા ચોસલા માટે પણ એના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળશે V. તો અહીં શું બદલાય છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે કેટલો થશે? તો V + V એટલે કે 2V જેટલો થશે. તો વિદ્યાર્થી મિત્રો ચોસલામાંથી વહેતો પ્રવાહ સમાન છે પરંતુ એમાંથી વહેતો સંયોજનનો કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? તો 2V જેટલો. તો હવે આપણે આ સંયોજન માટે એનો કુલ અવરોધ RC બરાબર આપણે RC સંકેત વડે દર્શાવીએ તો એનો કુલ અવરોધ RC ઓહમના નિયમ પરથી લખવો હોય. ઓહમનો નિયમ શું છે? R = V / I. ઓહમના નિયમ પરથી આપણે લખવું હોય તો RC બરાબર લખી શકીએ 2V / I. કેટલો વિદ્યુત સ્થિતિમાન થશે સંયોજનનો? 2V જેટલો ભાગ્યા પ્રવાહ કેવો છે? સરખો તો I. તો V / I એટલે શું? R. તો 2 × R તો 2R. તો હવે આપણને જે નવો અવરોધ મળ્યો RC સંયોજનનો અવરોધ એ મૂળ અવરોધ R કરતા કેવો મળ્યો? બમણો. કારણ કે RC બરાબર શું છે? 2R. તો વિદ્યાર્થી મિત્રો આકૃતિ ઉપરથી આપણે એવું કહી શકીએ કે લંબાઈ બમણી કરવામાં આવી તો અવરોધ પણ કેવો થઈ ગયો? બમણો. આનો અર્થ એવો થાય છે કે અવરોધ એ લંબાઈ ઉપર આધાર રાખે છે. અવરોધ એ લંબાઈ વધે છે તો વધે છે. લંબાઈ બમણી કરી તો અવરોધ બમણો થયો. તો આપણે એવું કહી શકીએ કે અવરોધ R
એ લંબાઈ L ના સમપ્રમાણમાં છે. તો આપણે આ જ વસ્તુ અહીંયા દર્શાવી છે. R ચલે છે L એટલે કે સુવાહકનો અવરોધ એ તેની લંબાઈના સમપ્રમાણમાં છે. હવે ત્રીજી આકૃતિ જુઓ વિદ્યાર્થી મિત્રો. ત્રીજી આકૃતિમાં આપણે શું કર્યું છે? એક જ ચોસલું લીધું છે અને એ એક જ ચોસલું કે જેના આડછેદનું ક્ષેત્રફળ a હતું અને લંબાઈ l હતી એને આપણે કટ કરી નાખ્યું વચ્ચેથી. એવી રીતે કટ કર્યું કે લંબાઈ તો l રહે પરંતુ એના આડછેદનું ક્ષેત્રફળ અડધું થઈ જાય. એટલે પહેલા a હતું તો હવે થઈ જાય a/2 બરાબર. તો a/2 જેના આડછેદનું ક્ષેત્રફળ હોય અને લંબાઈ l હોય એવા આપણે અહીં આકૃતિ C ની અંદર લંબચોરસ ચોસલા દર્શાવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે એવું કહી શકીએ કે આ જે બે સમાંતર ચોસલા આપણે કાપ્યો એની લંબાઈ દરેક ભાગની l રહેશે પરંતુ આડછેદનું ક્ષેત્રફળ કેટલું થશે? તો a/2 જેટલું થશે. તો વિદ્યાર્થી મિત્રો આ જે આકૃતિ C માટે આપણે શું કહી શકીએ? આકૃતિ C માટે જુઓ, ધ્યાનથી જુઓ. શું કહી શકાય કે એના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બદલાશે? ના, નહીં બદલાય. કેમ? તો લંબાઈ કેવી છે? સરખી છે. એના બે છેડા વચ્ચેનું ડિસ્ટન્સ સરખું છે તો વોલ્ટેજ નથી બદલાવાના, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત નથી બદલાવાનો. પરંતુ આડછેદ અડધો થઈ ગયો છે તો એમાંથી હોય તો પ્રવાહ પણ કેવો થઈ જશે? અડધો થઈ જશે. તો આડછેદનું ક્ષેત્રફળ અડધું થઈ ગયું છે તો પ્રવાહ પણ અડધો થશે. એટલે એવું કહી શકાય કે અહીં દરેક ભાગમાંથી વહેતો પ્રવાહ I/2 જેટલો થશે. તો હવે આપણે આ સંયોજનનો અવરોધ માની લો કે R1 છે તો ઓહમના નિયમ પ્રમાણે R બરાબર V ભાગ્યા I. તો R1 બરાબર V કારણ કે વોલ્ટેજ તો કેવા છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો V જ રહેશે એટલે V ભાગ્યા પ્રવાહ કેવો થઈ ગયો? અડધો. તો I/2 લખી શકાય. તો ભાગ્યા 2 કેવો થશે? છેદનો છેદ અંશમાં ગુણ્યામાં. તો 2V ભાગ્યા I. V ભાગ્યા I એ શું છે? R. તો અહીં પણ આપણને જવાબ કેટલો મળે છે? 2R. તો R1 પણ કેટલું આવ્યું? 2R. એનો મતલબ શું થયો? તો વિદ્યાર્થી મિત્રો એનો અર્થ એવો થાય છે કે જ્યારે આપણે આ વાહકની અંદર આડછેદ અડધો કરી દઈએ, આડછેદનું ક્ષેત્રફળ અડધું કરવામાં આવે તો પણ અવરોધ બમણો થાય છે. એનો મતલબ એ થયો કે વાહકના આડછેદના ક્ષેત્રફળ ઉપર અવરોધ આધાર રાખે છે. ક્ષેત્રફળ ઘટતો અવરોધ વધ્યો. એનો મતલબ એ થયો કે આડછેદનું ક્ષેત્રફળ અડધું કરવામાં આવ્યું તો અવરોધ કેવો થઈ ગયો? બમણો. તો અવરોધ અને આડછેદનું ક્ષેત્રફળ એ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે એવું કહી શકાય. તો આપણે આવું લખી શકીએ કે R1 બરાબર 2R છે તો R ચલે છે 1 ભાગ્યા a. 1 ભાગ્યા a એટલે શું થશે? કે અવરોધ R અને આડછેદનું ક્ષેત્રફળ a એ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. તો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે સમીકરણ 1 લખ્યું. શું લખ્યું? R ચલે છે L. એક હમણાં બીજું સમીકરણ લખ્યું. R ચલે છે 1 ભાગ્યા a. આ બંને સમીકરણોને ભેગા કરીને લખવામાં આવે તો R ચલે છે L ભાગ્યા a થાય. ચલે છે કાઢીને બરાબર મૂકીએ તો R બરાબર rho L ભાગ્યા a. ચલે છે કાઢીને બરાબર મૂક્યું તો કઈ અચળાંક મૂકવો પડે? એ અચળાંક આપણે લીધો છે rho. આ જે p જેવી સંખ્યા દેખાય છે એને બદલાય છે rho. તો R બરાબર rho L ભાગ્યા a. તો જ્યાં rho એ સમપ્રમાણતાનો જે અચળાંક છે એને આપણે આ વાહકની અવરોધકતા કહીશું. તો વિદ્યાર્થી મિત્રો અવરોધકતા નવો એક શબ્દ આવ્યો છે. અવરોધકતા એટલે શું? તો જે કંઈ rho જેવી સંજ્ઞા દેખાય છે જેને આપણે આ સુવાહકની અવરોધકતા કહી શકીએ.
વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર ઉપરથી આપણે વ્યાખ્યા લખી શકીએ એકમ લંબાઈ બરાબર એકમ લંબાઈ અને એકમ આડછેદ ધરાવતા સુવાહકના અવરોધને આ વાહકની અવરોધકતા અથવા તો એનો વિશિષ્ટ અવરોધ કહેવામાં આવે છે. જો અહીં L બરાબર 1 થઈ જાય A બરાબર 1 થઈ જાય તો વધે કોણ R એ શું છે અવરોધ. તો જ્યારે એકમ લંબાઈ અને એકમ આડછેદ ધરાવતો કોઈ સુવાહક હોય તો એનો જે અવરોધ છે એને એ વાહકની અવરોધકતા કહેવામાં આવે છે બરાબર. અથવા એનો વિશિષ્ટ અવરોધ એનું બીજું નામ. અવરોધકતા અને વિશિષ્ટ અવરોધ બંને એક જ વસ્તુ છે. પછી વિદ્યાર્થી મિત્રો અવરોધકતા કઈ કઈ બાબતો ઉપર આધાર રાખે છે? તો અવરોધકતાનું મૂલ્ય સુવાહકના દ્રવ્યની જાત, તેનું તાપમાન અને તેના દબાણ ઉપર પણ આધાર રાખે છે, પરંતુ એના પરિમાણ ઉપર આધાર રાખતું નથી. અવરોધકતાના એકમની વાત કરવામાં આવે તો ρ બરાબર RA ભાગ્યા L. ρ એટલે R એટલે અવરોધનો એકમ છે ઓહમ. તો ઓહમ ગુણ્યા ક્ષેત્રફળ A એટલે તો ક્ષેત્રફળનો એકમ મીટર વર્ગ ભાગ્યા લંબાઈનો એકમ મીટર. 1 મીટર કેન્સલ તો વધશે કોણ ગુણ્યા મીટર. તો અવરોધકતાનો એકમ થશે ઓહમ ગુણ્યા મીટર. ઓહમ મીટર જેને આપણે ઓમેગા m એવી રીતે સંકેતમાં દર્શાવીશું. અવરોધકતાનું પારિમાણિક સૂત્ર જોઈએ તો m1 L3 T-3 A-2 જેટલું થશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ વાત અવરોધકતાની કરી. હવે આવી જ કેટલીક બીજી ભૌતિક રાશિઓ વિશે પણ જોઈએ. તો અહીં આપણને વાહકત્વ વિશે કીધું છે. વાહકત્વ શું છે પહેલા સમજીએ કે વાહકત્વ એટલે શું. તો અવરોધના વ્યસ્તને વાહકત્વ કહેવામાં આવે છે. વાહકત્વ એટલે શું? તો અવરોધનું વ્યસ્ત. તો વાહકત્વ જેને G સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. તો અવરોધનું વ્યસ્ત એટલે વાહકત્વ બરાબર 1 ભાગ્યા અવરોધ એટલે કે G બરાબર 1 ભાગ્યા R. ચલો SI એકમ લખીએ તો વાહકત્વનો SI એકમ થશે 1 ભાગ્યા અવરોધ. અવરોધનો એકમ થશે ઓહમ. તો SI એકમ વાહકત્વનો કેટલો થાય 1 ભાગ્યા ઓહમ અથવા તો 1 ભાગ્યા ઓમેગા. તો આ જે છે 1 ભાગ્યા ઓમેગા એને mho કહેવામાં આવે છે બરાબર. એને આ જે સંકેતમાં દર્શાવવામાં આવે છે 1 ભાગ્યા ઓમેગાને આપણે આ રીતે સંકેતમાં દર્શાવી શકીએ અને એને mho એવું શબ્દથી બોલાય છે. અને એનું એક બીજું પણ નામ છે, આનું એક બીજું પણ એકમ છે એટલે કે આપણે 1 ભાગ્યા ઓહમ કહીએ, 1 ભાગ્યા ઓમેગા કહીએ, mho કહીએ કે પછી સિમોન કહીએ. સિમોન પણ એનો જ એકમ છે. સિમોનને S વડે દર્શાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો આ વાહકત્વનું પારિમાણિક સૂત્ર છે m-1 L-2 T3 અને A2. આગળ જોઈએ તો આપણને એક બીજી ભૌતિક રાશિ વાહકત્વ વિશે પણ ખ્યાલ આપે છે. વાહકતા એટલે શું? ના આપણે વાહકત્વની વાત કરી, અવરોધનું વ્યસ્ત વાહકત્વ. અને હવે વાત કરીએ વાહકતા બરાબર. વાહકતા એ વસ્તુ અલગ છે. તો અવરોધકતાના વ્યસ્તને વાહકતા કહે છે જેની સંજ્ઞા છે સિગ્મા. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અવરોધનું વ્યસ્ત કરીએ તો વાહકત્વ મળે અને અવરોધકતાનું વ્યસ્ત કરીએ તો આપણને શું મળે છે વાહકતા. તો ચલો વાહકતા એ અવરોધકતાનું વ્યસ્ત છે. તો અવરોધકતા એટલે ρ. તો વાહકતાની સંજ્ઞા છે સિગ્મા. તો સિગ્મા બરાબર 1 ભાગ્યા ρ. ચલો ρ બરાબર આપણે આગળ જોઈ ગયા RA/L. તો સિગ્મા બરાબર શું થશે L ભાગ્યા RA. ચલો એકમ બનાવીએ તો કેટલો એકમ થશે? તો ચલો ρ નો એકમ શું છે? વાહક અવરોધકતા ઉપરથી બનાવી શકીએ ને. અવરોધકતાનો એકમ શું છે? ઓહમ મીટર. તો વાહકતાનો એકમ બનશે 1 ભાગ્યા ઓહમ મીટર એટલે કે 1 ભાગ્યા
એમ ઇન્વર્સ અથવા તો એને સિમોન એમ ઇન્વર્સ પણ કહી શકાય. સિમોન મીટર -1 ઘાત બરાબર. એસ સિમોન છે અને આ જે સંજ્ઞા છે એને મો કહીશું જે ઓમેગાનું વ્યસ્ત છે. વાહકતાનું પારિમાણિક સૂત્ર તો વાહકતાનું પારિમાણિક સૂત્ર થશે m-1 l-3 T3A2 થશે બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે બસ આટલા સુધી જ લેક્ચર રાખીએ. આજે ઘણી બધી ભૌતિક રાશિઓ નવી જે છે એનો ખ્યાલ મેળવ્યો. વિદ્યુત પ્રવાહ, અવરોધકતા બરાબર, વાહકતા વગેરે ભૌતિક રાશિઓ વિશે આપણે સમજ મેળવી. દરેકે દરેક બોર્ડ માટે, નીટ માટે, JEE માટે બધા માટે અગત્યની હતી. MCQ પણ એમાંથી નીકળી શકે છે બરાબર ઘણા બધા. તો વ્યવસ્થિત રીતે વિડીયોને સમજવાનો પ્રયત્ન કરજો અને નોટબુકમાં જરૂરથી લખજો. થેન્ક યુ.